हेलो स्टूडेंट्स, આજના આપણા આ વિડીયોની અંદર આપણે ASP.NET જે BCA CS26 પેપરની અંદર અવેલેબલ છે મીન્સ કે આવે છે સ્ટડી કરવાનો ASP.NET પ્રોગ્રામિંગ. તો આજના આ વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ વિઝ્યુઅલ સ્ટુડિયો આઈડી અને યુઝિંગ ધ સેમ આપણે હેલો વર્લ્ડ એપ્લિકેશન કઈ રીતે બની શકીએ છીએ, બનાવી ડેવલપ કરવી એ આપણે આજે જોઈશું. સો જોઈએ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈએ આપણે. તો સૌથી પહેલા તમારે જે છે અહીં કોઈ પણ વેબ એપ્લિકેશન બનાવી ત્યારે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર કામ કરતું હોય છે બેકએન્ડમાં. તો આ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર અથવા વેબ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર શું છે એ પહેલા અહીંયા આપણે થોડું સમજી લઈએ, અને એ જ રીતે આપણું જે છે ASP ની અંદર કઈ રીતે વર્ક થાય છે એ પણ સાથે જોઈએ. તો આ જે છે અહીંયા તમને બે પીસી બતાવ્યા છે. એક તમારે જે છે લેફ્ટ હેન્ડ સાઈડ વેબ સર્વર છે અને રાઈટ હેન્ડ સાઈડ બ્રાઉઝર બતાવ્યું છે. તો જે લેફ્ટ હેન્ડ સાઈડ વેબ સર્વર જે છે અને બ્રાઉઝર જે છે એ ક્લાયન્ટ છે, રાઈટ હેન્ડ સાઈડ બ્રાઉઝર છે એ ક્લાયન્ટ છે. ક્લાયન્ટ હંમેશા જે છે સર્વરને કંઈક રિક્વેસ્ટ મોકલશે અને એના માટે એ પર્ટિક્યુલર પ્રોટોકોલ યુઝ કરે છે. કયો પ્રોટોકોલ? તો કે HTTP પ્રોટોકોલ યુઝ કરે છે. સર્વર એની પર પ્રોસેસ કરશે અને બેઝડ ઓન ધ રિક્વેસ્ટ સર્વર will give you response. Again it use HTTP protocol. એ પ્રોટોકોલ તો HTTP યુઝ કરે છે કે જે બ્રાઉઝરને રિસ્પોન્સ તરીકે બતાવશે. તો આમ આ સિમ્પલ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર કામ કરે છે, જે અહીંયા પણ વેબ સર્વિસ આપણે જે છે વેબ એપ્લિકેશનની અંદર આ જ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર વર્ક કરશે. પણ અહીંયા વેબ સર્વર તરીકે જે આપણે યુઝ કરશું દેટ ઇઝ IIS, માઇક્રોસોફ્ટનું પોતાનું જે છે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ, જે આપણે જોઈ શકીએ છીએ PHPની માટે જે ઝેમ્પ યુઝ કરીએ છીએ, યા તો જાવા માટે બરાબર છે ટોમકેટ અથવા તો ગ્લાસફિશ યુઝ કરીએ છીએ. અહીંયા જે છે એ IIS યુઝ કરવાનો છે. એટલે આપણે એકચ્યુઅલમાં વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરશું એની સાથે જ એ ઇન્સ્ટોલ થઈ જશે. we don't have to install additional, અલગથી કંઈ ઇન્સ્ટોલેશન કંઈ કરવાની જરૂર નહીં પડે. ઇટ ઇઝ અવેલેબલ બિલ્ટ ઇન. ફાઇન. તો ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે ઇન્ટ્રોડક્શન ટુ ASP.NET. પહેલાં તો ASP.NET શું છે, શેના માટે છે, what is the use of it? So as per the wordings, if you look at Microsoft Active Server Pages, ASP stands for Active Server Pages. Technology is widely used to create dynamic websites and applications. Actually dynamic website અથવા તો dynamic applications તમારે web based બનાવવી હોય તો એના માટે યુઝ થાય છે. ડાયનેમિક નો કન્ટેન્ટ જે આપણે હમણાં આગળ જોયું કે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે અને સર્વર રિસ્પોન્સ આવશે. તો એ જે રિસ્પોન્સ આવે છે આ જે કન્ટેન્ટ જે અથવા તો આ જે આર્કિટેક્ચર જે છે ડાયનેમિક વેબસાઇટ્સ માટેનું છે. તો એ ટાઈપનું આપણે આની મદદથી ASP ના કન્સેપ્ટથી બનાવી શકીએ. હાવેવર આગળ જોઈએ તો ASP has several limitations. ASP ખાલી અહીંયા પહેલા ASP ની જ વાત કરે છે, પછી ASP.NET. તો ASP ની લિમિટેશન શું હતી? તો ત્યાં તમારે કોડ જે છે બહુ લેન્ધી આપવો પડતો હતો અથવા તો રિડન્ડન્ટ તમારે એકને એક કોડ ફરીથી આપવો પડતો હતો. તો આ જે છે એની લિમિટેશન્સ હતી. આ લિમિટેશન્સને દૂર કરવા the solution શું આવે છે? તો કે to overcome these limitations of ASP, Microsoft developed a new technology called Microsoft ASP.NET, which is a part of Microsoft .NET strategy for web development. ASP is unified web development platform that provides the services necessary for developers to build enterprise class web applications. Enterprise level ની તમારે web applications બનાવવી હોય તો that you can easily develop with ASP.NET. તો અહીંયા આપણે પહેલા ASP નું ઇન્ટ્રોડક્શન હતું. નેક્સ્ટ આપણે જોશું હવે આ જે ASP.NET બેઝડ એપ્લિકેશન બનાવવા માટે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોની જરૂર પડશે. એટલે જે IDE યુઝ કરશું વિઝ્યુઅલ સ્ટુડિયો હશે. તો એ તમને કયા ફીચર્સ ફેસિલિટી આપે છે એ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર જોઈ લઈએ વિઝ્યુઅલ સ્ટુડિયોના. તો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો ઇઝ an integrated development environment, જેને આપણે IDE કહીએ છીએ, from Microsoft. It is used to develop computer programs as well as websites
વેબ એપ્લિકેશન્સ, વેબ એપ્સ જેને કહીએ છીએ, વેબ સર્વિસીસ એન્ડ મોબાઈલ એપ્લિકેશન્સ. વિઝ્યુઅલ સ્ટુડિયો મોબાઈલ એપ્લિકેશન્સ માટે માઇક્રોસોફ્ટ બેઝ તમારો મોબાઈલ હોય તો એની વેબ મોબાઈલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે પણ એ જ યુઝ થાય છે. જેમ કે આપણે એન્ડ્રોઈડ બેઝડ કોઈ એપ્લિકેશન્સ હોય તો એના માટે આપણે ધીસ એન્ડ્રોઈડ સ્ટુડિયો યુઝ કરીએ છીએ એઝ એ આઈડીઈ. તો એ રીતે અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો જે છે એ માઇક્રોસોફ્ટ બેઝ કોઈ પણ એપ્લિકેશન્સ માટે યુઝ થાય છે. એ જ રીતે iOS માટે Xcode યુઝ થાય છે. That is also an idea. Okay. Visual Studio includes a code editor supporting IntelliSense. હવે IntelliSense નો મતલબ શું છે? તો કે કોડ તમારા કમ્પાઇલ પણ કરે છે, જ્યારે ટાઈપ કરો ત્યારે કમ્પાઇલ કરશે. સી કમ્પાઇલ તો બધા કમ્પાઇલર કરશે જ, બટ IntelliSense નો મતલબ શું છે? તો કે એનો કલર ચેન્જ કરવો, મિસ્ટેક્સ હોય તો રેડ અંડરલાઇન આપવું, that is exactly called as IntelliSense. સો ફરીથી શું કહે છે? વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્ક્લુડ્સ કોડ એડિટર. કોડ એડિટર તો આપે છે, સાથે સાથે IntelliSense એટલે ઓનલાઈન કમ્પાઇલર, એઝ વેલ એઝ કોડ રિફેક્ટરિંગ. કોડને તમારે ક્યાંય જનરેટ કરવું હોય અથવા એરેન્જ કરવું હોય તો એ એરેન્જ પણ ઓટોમેટિક કરી આપશે. આપણે જે ઇન્ડેન્ટ વાઇઝ ગોઠવવું હોય તો બ્યુટિફિકેશન કહેવામાં આવે છે, કોડ બ્યુટિફિકેશન. ધ ઇન્ટિગ્રેટેડ ડીબગર, એની સાથે સાથે તમને ડીબગર આપે છે. શેના માટે આપે છે? વર્ક્સ બોથ એઝ સોર્સ લેવલ ડીબગર એન્ડ મશીન લેવલ ડીબગર. તમારા સોર્સ કોડમાં કંઈ ચેન્જીસ કરવું હોય અથવા તો મશીન લેવલ કયા સીપી ઉપર રન થશે બરાબર, તો એ પણ તમે આની અંદરથી ડીબગરની અંદર સેટ કરી શકો છો. Other built-in tools include code profiler, designer for building GUI applications, web designer, class designer and database schema designer. તો આવું કંઈક આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોથી કરી શકીએ છીએ. હવે વધુ સમજવા માટે હું તમને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર લઈ જઈશ અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર પણ આપણે હેલો વર્લ્ડ એપ્લિકેશન્સ જોશું. તો એના માટે સૌથી પહેલા હું અહીંયા સ્ટાર્ટ બટન પ્રેસ કરીશ ટુ સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો. મેં મારા પીસીમાં અત્યારે વિઝ્યુઅલ સ્ટુડિયો 2013 ઇન્સ્ટોલ કરેલું છે. સો જસ્ટ બાય ક્લિકિંગ ઓન ઇટ આઈ કેન રન આઉટ, આઈ કેન સ્ટાર્ટ ઇટ. સ્ટાર્ટ થાય છે, સ્ટાર્ટ થઈ જશે એટલે તમારી સામે કંઈક આ રીતની સ્ક્રીન આવશે. આનું સ્ટાર્ટઅપ પેજ કહેવામાં આવે છે. સ્ટાર્ટઅપ પેજની અંદર તમે ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકો છો, પ્રોજેક્ટ ઓપન કરી શકો છો, રિસેન્ટ પ્રોજેક્ટના લિસ્ટ પણ બતાવે છે અને ન્યૂ ડિસ્કવર્સ એના ફીચર્સ કયા કયા છે એના વિશેની પણ થોડી માહિતી આપે છે. સેકન્ડ થિંગ, અત્યારે જે કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ નથી કર્યો, રાઇટ હેન્ડ સાઈડ તમને સોલ્યુશન એક્સપ્લોર બ્લેન્ક જોવા મળશે અને લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા ટૂલ્સ બોક્સ અને સર્વર એક્સપ્લોરર બરાબર છે, એ તમને અહીંયા જસ્ટ ડોકિંગ પોઝિશનમાં જોવા મળશે, એટલે કે ઓટો હાઇડ પોઝિશનમાં જોવા મળે છે. વિલ સી ટુ ઇટ, વર્ક કરશું આપણે એઝ અ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા બાદ. સો ટુ સ્ટાર્ટ ન્યૂ પ્રોજેક્ટ જસ્ટ ક્લિક ઓન સ્ટાર્ટ ન્યૂ પ્રોજેક્ટ, અને આ સ્ટેપ્સ બધા જ પ્રોજેક્ટ માટે કોમન રહેશે અહીંયા. સો જસ્ટ ક્લિક ઓન ન્યૂ પ્રોજેક્ટ, અહીંયા ક્લિક કર્યું છે. Immediately it asked to type of the project, કયા ટાઈપનું પ્રોજેક્ટ, ન્યૂ પ્રોજેક્ટ તમે બનાવો છો પણ એનું નામ શું, એનું લોકેશન શું, કયું ફ્રેમવર્ક યુઝ કરવું છે અને કયા ટાઈપનો પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટના ટાઈપ આપણે જે છે એના ટેમ્પલેટ્સ રેડીમેડ આપ્યા હોય છે એથી યુઝ કરી શકીએ છીએ, જેમાંથી અત્યારે આપણે વેબ લઈએ છીએ કારણ કે આપણે ASP.NET બેઝ એપ્લિકેશન બનાવીએ છીએ, તો ASP.NET વેબ એપ્લિકેશન. સેકન્ડ થિંગ, આપણે જે લેંગ્વેજ યુઝ કરશું એ C# યુઝ કરશું. આ મેં અહીંયા સેટ કરેલું છે, અધરવાઇઝ તમે તમારું જે એન્વાયરમેન્ટ છે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ કરો પછી સેટ કરવાની હોય છે અને એમાં પછી પાછળથી પણ ચેન્જ કરી શકાય છે. બટ અત્યારે હું તમને આજે બતાવીશ જેટલા ડેમોન્સ્ટ્રેશન એ આપણે C# બેઝ બતાવશું, એટલે અહીંયા C# નો સેટિંગ ઓલરેડી કરેલું છે, વેબ એપ્લિકેશન લીધી છે, એટલે લેંગ્વેજ મારી તમને અહીંયા પણ તમને બતાવશે, દેટ ઇઝ વિઝ્યુઅલ C#. અત્યારનું જે આપણે ફ્રેમવર્ક યુઝ કરવાના છીએ 4.5 છે. અહીંયાથી તમે જે છે એ અપગ્રેડ યા ડાઉનગ્રેડ કરી શકો છો તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે, એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે. હું અત્યારે અનચેન્જ કાંઈ ચેન્જીસ નથી કરતો, એઝ ઇટ ઇઝ રાખીશ અને એપ્લિકેશનનું નામ આપવાનું છે. તો એપ્લિકેશન જે છે હું અહીંયા ડેવલપ કરવા જઈ રહ્યો છું, હેલો વર્લ્ડ એપીપી
બનાવવા જઈ રહ્યો છું, જે ડી ડ્રાઈવમાં ASP કોડ્સની અંદર સેવ થશે. અહીંયા મેં પ્રોજેક્ટનું નામ આપ્યું છે, સાથે સોલ્યુશનનું નામ પણ હોય છે. સોલ્યુશનનું નામ ની સાથે સાથે જસ્ટ વેઇટ, સાથે સાથે આપણે સોલ્યુશનનું નામ પણ સેટ કરેલું હોય છે. તો અહીંથી આપણે જસ્ટ ઓકે ઉપર ક્લિક કરવાનું છે. આફ્ટર સ્પેસિફાઈંગ ઓલ ધેટ થિંગ્સ, then after it asks again another templates, જેમાં તમને અહીંયા વેબ ફોર્મ, MVC, વેબ API બરાબર છે, એ જે ટાઈપની એપ્લિકેશન્સ ડેવલપ કરવી અને એની અંદર રેફરન્સ તમારે એડ કરવા હોય તો બી તમે અહીંયા ચૂઝ કરી શકો છો. અત્યારે ફોર ધ ટાઈમ બિંગ આપણે અહીંયાથી એમ્પ્ટી ચૂઝ કરશું. then click on OK. As and when you just click on OK, immediately Visual Studio તમને તમારો બ્લેન્ક પ્રોજેક્ટ ક્રિએટ કરી આપે છે. આ બ્લેન્ક પ્રોજેક્ટની અંદર આપણું જે છે એ અહીંયા તમને જોવા મળશે, તમારું ટૂલ બોક્સ જોવા મળશે. લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ સોલ્યુશન એક્સપ્લોરર જોવા મળશે. થોડું એને એનલાર્જ કરી દો. સોલ્યુશન એક્સપ્લોરર છે, જેની અંદર સૌથી પહેલા સોલ્યુશનનું નામ છે અને એની અંદર પ્રોજેક્ટનું નામ છે, જે આપણે બંને સિમિલર આપ્યા છે. પ્રોજેક્ટની અંદર આપણે જે છે એ એડ કરવાની રહેશે આપણા વેબ ફોર્મ્સ, અને ત્યાં તમને એક અહીંયા web.config ફાઇલ પણ જોવા મળશે, જે તમારા પ્રોજેક્ટના કોન્ફિગરેશન સેટિંગ્સની અંદર હોય છે. એની નીચે તમને અહીંયા પ્રોપર્ટી વિન્ડો જોવા મળશે, જેની અંદર તમે અલગ અલગ પ્રોપર્ટીઝની વેલ્યુ સેટ કરી શકો છો. તો આવું કંઈક તમને એનો લેઆઉટ હોય છે. ઉપર અહીંયા મેનુ બાર હશે, ટૂલ બાર છે, તમારા પ્રોજેક્ટ રન કરવા માટે બરાબર આપ જસ્ટ બટન છે એ ગૂગલ ક્રોમનું, એની પર પ્રેસ કરશો ત્યાં પણ તમે ઓપ્શન સેટ કરી શકો છો, તમારા જો બ્રાઉઝર અલગ અલગ યુઝ કરવા હોય તો. મેં અહીંયા ગૂગલ ક્રોમ સેટ કરેલું છે. સેકન્ડ, ત્યારબાદ હવે આપણે પ્રોજેક્ટ એડ કરવા, પ્રોજેક્ટની અંદર વેબ ફોર્મ એડ કરવું જરૂરી છે. તો કઈ રીતે એડ કરવું એના સ્ટેપ્સ થોડા જોઈ લઈએ. પ્રોજેક્ટ ઉપર તમારે રાઈટ ક્લિક કરવાની છે, એમાં એડ, અને ત્યાંથી તમારે જે છે આ જે મેનુ આવશે એમાંથી વેબ ફોર્મ લેવાનું છે. જો આ લિસ્ટમાં ઇનકેસ ન હોય તો તમે અહીંયા ન્યૂ આઇટમમાંથી જઈને લઈ શકો છો. ઓકે, તો મેં અહીંયા વેબ ફોર્મ લઈ લઈશ, બીકોઝ મારા લિસ્ટમાં ઓલરેડી છે. તો વેબ ફોર્મ સિલેક્ટ કરશો એટલે ઇમિડિયેટલી તમને વેબ ફોર્મનું નામ પૂછશે, જે ડિફોલ્ટ વેબ ફોર્મ 1 આવે છે. તો અહીંયા હું વેબ ફોર્મ 1 જ ચૂઝ કરું છું. તમે આની જગ્યાએ પહેલું પેજ હોય તો ઇન્ડેક્સ યા ડિફોલ્ટ ASPX કે એવું કંઈ બી આપી શકો છો. એક ડિફોલ્ટ એક્સટેન્શન એવું ASPX રહેશે. ફાઇન, તો મેં વેબ ફોર્મ 1 લીધું છે, ઓકે કરી આપું છું, એટલે એ ઇમિડિયેટલી મને અહીંયા પ્રોજેક્ટની અંદર એડ થઈને જોવા મળશે. જે થઈ ગયું છે, જેવું થઈ જશે એટલે તમારું જે છે સામે તમારું આ ડિઝાઇન એટલે કે વેબ ફોર્મ 1.aspx ફાઇલ ઓપન થઈ જશે. પછી એની અંદર ટૂલ બોક્સ તમે જોઈ શકશો. ટૂલ બોક્સ બાદ ત્યારબાદ નેક્સ્ટ તમારે જે છે આની અંદર કોડિંગ આપવાનું છે. હવે આપણે જે અત્યારે એપ્લિકેશન જોવાના છે જે સિમ્પલ હેલો વર્લ્ડ એપ્લિકેશન્સ જોવાના છે. તો આ તમારું જે છે એ ASPX ફાઇલ છે જેની અંદર ડિઝાઇન છે. આને પણ આપણે થોડું હું તમને અહીંથી ઝૂમ ઇન કરી શકીશ, યા તો તમે અહીંથી ના ફોન્ટ પણ વાપરી શકશો. સૌથી પહેલા તમને અહીંયા આપેલી છે આ પેજ ડાયરેક્ટિવ છે. પહેલી જ લાઈન જે છે જેમાં લેંગ્વેજ, ઇવેન્ટ રાઇટઅપ ના થોડા સેટિંગ છે, કોડ બિહાઇન્ડ ફાઇલ. કોડ બિહાઇન્ડ ફાઇલ એટલે એક્ઝેક્ટલી શું છે કે આ તમારી ડિઝાઇન છે, ડિઝાઇનની બેકએન્ડમાં તમે કયું યુઝ કરવાના છો. કોડિંગ તો કે કોડિંગ આપણે C# યુઝ કરીએ છીએ, CS ફાઇલ. તો વેબ ફોર્મ 1.aspx.cs ફાઇલ છે.
અને ઇનહેરિટ્સ જેની અંદર પ્રોજેક્ટનું નામ અને તમારા ફોર્મનું નામ કમ્બાઈન થાય છે. તો આ રીતની એક પેજ ડાયરેક્ટિવ્સ આપેલી હોય છે. ત્યાર પછી આ ટાઇટલ છે. ટાઇટલની અંદર આપણે હેલો વર્લ્ડ આવું કંઈક આપણે અહીંયા હેડની અંદર ટાઇટલ સેટ કરશું. હવે અહીંયા અત્યારે બીજા કોઈ કમ્પોનેન્ટ યુઝ નથી કરતા, એ આપણે આવનાર વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કમ્પોનેન્ટ એડ કરી અને એની ઉપર કોડિંગ કેવી રીતે. રાઈટ નાઉ અત્યારે આપણે સીધું પેજ લોડ ઇવેન્ટ ઉપર હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવું છે મારે. તો એના માટે હું સીધું રાઈટ ક્લિક કરીને વ્યૂ કોડમાં જઈશ. ASPX ફાઇલમાં કોઈ પણ જગ્યાએ રાઈટ ક્લિક કરી વ્યૂ કોડ કરવાથી તમે એની .cs ફાઇલ ઓપન કરી શકશો અને એમાં હું થોડું ઝૂમ ઇન કરી દઈશ. તો શરૂઆતમાં અહીંયા આપેલા છે આ બધા એના નેમ સ્પેસ છે. યુઝિંગ system.linq યુઝિંગ system.web આ બધા જે છે એ ડિફોલ્ટ આપેલા છે, એમાં આપણે કંઈ ચેન્જીસ નથી કરતા. હા, જ્યારે ડેટાબેઝ પ્રોગ્રામિંગ આવશે ત્યારે એમાં એડ કરવાના આવશે તમારે નેમ સ્પેસીસ. એપાર્ટ ફ્રોમ ધેટ તમારો પ્રોજેક્ટની નેમ સ્પેસ ઓલરેડી અહીંયા ક્રિએટ કરીને આપશે. એની અંદર તમારો જે છે પબ્લિક ક્લાસ ક્રિએટ કરીને આપશે જે વેબ ફોર્મ 1 છે, જેને ઇનહેરિટ કરેલું છે system.web.ui.page. આ ક્લાસ છે, આ દર વખતે કોમન છે આર્કિટેક્ચર, અને એની અંદર તમને પેજ લોડ ઇવેન્ટ બાય ડિફોલ્ટ આપેલું છે. હવે અહીંયા આપણે પેજ લોડ થાય એની સાથે મારે સ્ક્રીન ઉપર મીન્સ કે વેબ બ્રાઉઝરની અંદર પ્રિન્ટ કરવું છે. તો એના માટે હું અહીં આપીશ રિસ્પોન્સ. આ રિસ્પોન્સ ઓબ્જેક્ટ અને બિલ્ટ ઇન આપે છે response.write. રાઈટ ની અંદર હું અહીં આપીશ ડબલ કોટ્સ ની અંદર હેલો વર્લ્ડ and then semicolon. That's it. આ કોડ આપણો કમ્પ્લીટ થઈ ગયો. એક જ લાઈનનો છે હેલો વર્લ્ડ માટે, બીજું કશું વધારે નથી. પણ આ કોડ જે છે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર શેર કરી આપીશ. બરાબર છે? તો આ મારો અત્યારે કોડ રેડી છે. Now we need to test this application. So to test this application, just click on Google Chrome. એ બ્રાઉઝરની અંદર તમારો પ્રોજેક્ટ રન કરશે, લોડ કરીને રન કરશે. જોઈએ થોડી વાર લાગશે. Based on your computer configuration, it will take some time. Okay. So now see, you can see my project is now being loaded. Start થાય છે. જેમાં અહીંયા લોકલ હોસ્ટ પછી કોલન આ જે પોર્ટ જે છે એ ઓટોમેટિક ક્રિએટ કરી આપે છે, એમાં આપણે કંઈ ચિંતા નથી. એ .net સંભાળી લેશે. મીન્સ કે IIS એની સાથે ઇન્સ્ટોલ કરેલું છે એ જ આ વસ્તુ કરી આપે છે. સાથે આપણું જે ASPX ફાઇલ હતી webform1.aspx ફાઇલ, ટાઇટલ હેલો વર્લ્ડ આપ્યું હતું એ પણ આવી ગયું છે, અને એની અંદર કન્ટેન્ટની અંદર પણ મેં હેલો વર્લ્ડ પ્રિન્ટ કર્યું હતું. અચ્છા, નાઉ સપોઝ ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ બોલ્ડ, અને બોલ્ડ તમારે કરવું છે તો ફરી આપણે આ જે છે આને ક્લોઝ કરી પ્રોજેક્ટને હું અહીંથી સ્ટોપ કરી દઈશ, અને જે હેલો વર્લ્ડ આપ્યું છે ત્યાં હું આને બી ટેગ આપી દઈશ, b/b. આવું કંઈક કરી આપશું. Now let's see what is the exactly output of this. Or else what you can do, instead of B you can use H1 heading 1 style પણ આપી શકશો. As per your requirement you can use it. H1 મેં આપ્યું છે, instead of B થોડું બોલ્ડ અને મોટા ફેસમાં આવશે, ફોન્ટમાં આવશે. Let's see, જોઈ લઈએ આઉટપુટ. Again I am running. સેકન્ડ ટાઈમ રન કરશું ત્યારે સમય ઓછો કન્ઝ્યુમ કરશે લોડિંગમાં, instead of first. તો આમ મેં હવે અમારો પ્રોજેક્ટ રન કર્યો છે, એનું આઉટપુટ બી આવ્યું સક્સેસફુલ અને એવરીથિંગ ઇઝ ઓકે. તો આ હતી આપણી હેલો વર્લ્ડ એપ્લિકેશન. તો આજનો વિડીયો જે છે એ આપણે અહીં સુધી રાખીએ છીએ. અગેન જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ચેનલ ભૂલતા નહીં. થેન્ક યુ એવરીબડી.